હવે તમે સેલિબ્રિટીની કેટેગરીમાં આવી ગયા છો. તમારી સાથે જો આજે કોમલબેન જતાપરા છે સિંગર, અને એમની સાથે તમે બેઠા હો. તો કોમલબેન જતાપરા, તમને આજે એવોર્ડ ફંક્શનમાં આવીને કેવું લાગ્યું? મજા આવી, ખૂબ આનંદ આવ્યો બધાને મળીને. અને વિક્રમભાઈ એવોર્ડથી સન્માનિત કરીશું મહેશભાઈ તરછિયાના સુપરદ હસ્તે. તો સિંગરની દુનિયામાં કોમલબેનનું પણ બહુ મોટું નામ છે, અને આજે એમને મળીને અમને પણ ખૂબ આનંદ થયો. અને બધા જો એવોર્ડ ફંક્શન સાથે આજે એવોર્ડ ફંક્શનમાં ઘણા બધા ક્રિએટર્સ મળ્યા. તો આ વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર કે આવું સરસ મજાનું આયોજન કર્યું, જેથી દરેક ક્રિએટર્સ મિત્રને અમે મળી શક્યા. આ જો સબસ્ક્રાઇબ કરો જલ્દી ફટાફટ અને બેલ આઇકન દબાવો. ભાઈ આ મોઢા રાખો, તમારા આ બાજુ મોઢા રાખો. આટલા કલાકાર ક્યારે ભેગા થાય? બટુકભાઈ થાંભલાડ આવી જાય. ફોટો પડાવે. ઓય ભાઈઓ આ બાજુ આવો તો બે યસ આ બાજુ રાજકોટ સૌરાષ્ટ્રમાં જે સુંદર મજાનું એન્કરિંગનું વર્ક કરે છે આપણે આજે તમને બધાને આવી જાઓ. તો છેલ્લું નામ છેલ્લું એટલે મારા પણ જયેશભાઈ બારિયા, પરેશ ડાભી, સાગર ચાવડા. છેલ્લો એવોર્ડ છેલ્લો પહેલો કે છેલ્લો? છેલ્લો. આજના આ આયોજનનું જે ખરેખર ખરા અર્થમાં જેમને શ્રેય જાય છે કે આપણે વિક્રમભાઈ ખરા અર્થમાં જે સિંહ છે કે જેમને એમને નાના નાના ક્રિએટર વિશે વિચાર્યું અને જે આવડું મોટું પ્રોત્સાહન આપ્યું. ખરેખર આનાથી કેટલા બધા ક્રિએટર મિત્રો છે આગળ આવશે, એ બદલ વિક્રમભાઈને દિલથી થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ, થેન્ક યુ. તો મિત્રો ફાઇનલી એવોર્ડ ફંક્શન પૂરો થઈ ગયો છે ને અમે બહાર આવી ગયા છીએ પાર્કિંગમાં. અને જો બહાર પણ ઘણો બધો વરસાદ હતો, તો આજનો એવોર્ડ બહુ જોરદાર રહ્યો. હવે આગળ જશું. તો રાજકોટનું એવોર્ડ ફંક્શન પતાવી અને અમે અત્યારે પહોંચી ગયા છીએ કુવાડવા ભવાની ભજીયા. કુવાડવાના ફેમસ ભજીયા છે. જો બસ રમેશભાઈની રાહ છે, અને હવે અહીંયા ગરમા ગરમ ભજીયા ખાઈ નાખી. ખાવા છે ને ભજીયા? કેટલી વાર ખાધા હમણાં ભજીયા? હા, તમારો પહેલો અનુભવ છે ને? તો એકવાર ભવાની ભજીયા ખાય અને પછી કહેજો ચોક્કસ કેવા લાગે છે. ના ચાલુ કરો, આવું તો હાલ જ રાખે.